નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતની એક એવી શૈક્ષણિક પહેલ વિશે જે દુનિયાની સૌથી મોટી પહેલોમાંની એક ગણાય છે. આપણે ઊંડાણમાં જઈશું અને સમજીશું સમગ્ર શિક્ષા અભિયાનને. ચાલો શરૂઆત એક આંકડાથી કરીએ. 15 કરોડ. જી હા, 15 કરોડ વિદ્યાર્થીઓ. આ માત્ર એક આંકડો નથી, આ મિશન કેટલું મોટું અને વ્યાપક છે એની સાબિતી છે. આટલા બધા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર આ યોજનાની સીધી અસર પડે છે. તો સવાલ એ છે કે આ સમગ્ર શિક્ષા અભિયાન છે શું? બહુ સરળ રીતે કહીએ તો આ ભારત સરકારનો એક ફ્લેગશિપ પ્રોગ્રામ છે અને એની પાછળનો વિચાર બહુ સ્પષ્ટ છે કે પ્રી સ્કૂલથી માંડીને 12મા ધોરણ સુધીના શિક્ષણને અલગ અલગ નહીં પણ એક સળંગ પ્રવાહ તરીકે જોવામાં આવે. દરેક સ્ટેજ એકબીજા સાથે જોડાયેલું હોય. બસ. પણ જાણવા જેવી વાત એ છે કે આટલી મોટી યોજના શૂન્યમાંથી નથી બની. એની પાછળ એક આખો ઇતિહાસ છે. એને ભારતીય શિક્ષણના 3 મોટા સ્તંભોને ભેગા કરીને બનાવવામાં આવી છે. વિચારો કે 3 અલગ અલગ પાતળા દોરા હોય અને ગૂંથીને એક મજબૂત દોરડું બનાવવામાં આવે. બસ કંઈક આવું જ અહીં થયું છે. આ એક સ્ટ્રેટેજિક મર્જર જેવું છે. અને ફાયદો બહુ સીધો છે. સંસાધનોનો વધુ સારો ઉપયોગ થાય, પોલિસી એકસરખી બને અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીના શિક્ષણને એક સંપૂર્ણ દૃષ્ટિકોણથી જોઈ શકાય. આનાથી દેશભરમાં શિક્ષણનો પાયો વધુ મજબૂત બને છે. તો એ 3 યોજનાઓ કઈ હતી? સર્વ શિક્ષા અભિયાન એટલે કે SSA, જે પ્રાઇમરી એજ્યુકેશન પર ફોકસ કરતું હતું. પછી રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન એટલે કે RMSA, જે સેકન્ડરી એજ્યુકેશન માટે હતું. અને ત્રીજું ટીચર એજ્યુકેશન સ્કીમ. હવે જુઓ, 2018 પહેલાં આ બધું અલગ અલગ ચાલતું હતું, જેના કારણે ઘણીવાર તાલમેલ નહોતો રહેતો. આ બધાને એક સાથે લાવવાનો હેતુ જે હતો કે શિક્ષણના દરેક સ્તરને એકબીજા સાથે જોડી શકાય. તો ઠીક છે, આ યોજના બની ગઈ, પણ એનો મુખ્ય હેતુ શું છે? એના મૂળભૂત લક્ષ્યો કયા છે? ચાલો એ જોઈએ. જુઓ, આ મિશનના ધ્યેય બહુ મોટા છે. પહેલું તો દરેક બાળકને ક્વોલિટી એજ્યુકેશન મળે. ક્વોલિટી એટલે ખાલી ગોખણપટ્ટી નહીં પણ સમજીને શીખવું. બીજું, દરેક બાળક શાળા સુધી પહોંચે. પછી એક બહુ જ મહત્વનો પોઈન્ટ છે FLN, એટલે કે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન. નાના બાળકો વાંચતા, લખતા અને ગણતરી કરતા શીખે એના પર ખાસ ભાર છે. આ ઉપરાંત બાળકો અધવચ્ચે ભણવાનું છોડી ના દે, એટલે કે ડ્રોપઆઉટ રેટ ઘટે. અને હા, આજના જમાના પ્રમાણે ડિજિટલ શિક્ષણને પણ વેગ મળે. અને આ યોજના માત્ર મોટી મોટી વાતો નથી કરતી. એ કામ કેવી રીતે કરે છે એ અહીં જોઈ શકાય છે. સ્કૂલની બિલ્ડિંગ, લેબ, લાઇબ્રેરી જેવી સુવિધાઓથી માંડીને શિક્ષકોની ટ્રેનિંગ અને એમના પગારમાં મદદ કરવા સુધી, ક્લાસરૂમમાં સ્માર્ટ બોર્ડ અને કમ્પ્યુટર લેબ લગાવવાથી લઈને ખાસ જરૂરિયાતવાળા બાળકો માટે સપોર્ટ પૂરો પાડવા સુધી, અને હા, રમતગમત અને વોકેશનલ ટ્રેનિંગ એટલે કે સ્કિલ બેઝડ એજ્યુકેશન પર પણ એટલું જ ધ્યાન છે. મતલબ કે આખા એજ્યુકેશન ઇકોસિસ્ટમને સપોર્ટ કરે છે. હવે એક વાત ખાસ સમજવા જેવી છે. આ યોજના કોઈ પથ્થરની લકીર નથી. એ સમય સાથે બદલાઈ છે, વિકસિત થઈ છે. ચાલો જોઈએ કે એમાં કેવા ફેરફાર આવ્યા. વર્ષ 2021માં એક મોટો ફેરફાર આવ્યો. આ યોજનાને આપણી નવી નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે NEP 2020 સાથે જોડવામાં આવી. આનો સીધો મતલબ એ હતો કે શિક્ષણને વધુ આધુનિક, પ્રેક્ટિકલ અને ટેકનોલોજી ફ્રેન્ડલી બનાવવાનો પ્રયાસ શરૂ થયો. અને આ અપગ્રેડ સાથે શું નવું આવ્યું? ઘણું બધું. પાયાની સાક્ષરતા માટે નિપુણ ભારત મિશન આવ્યું. ક્લાસરૂમમાં ડિજિટલ બોર્ડ અને સ્માર્ટ ક્લાસરૂમની વાત થઈ. વર્ચ્યુઅલ ક્લાસરૂમ પણ શક્ય બન્યા. પછી એક બહુ મોટો સુધારો, પુસ્તકો અને યુનિફોર્મ માટેના પૈસા સીધા બેંક ખાતામાં એટલે કે DBT. આ સિવાય ભારતીય ભાષાઓના શિક્ષકોને સપોર્ટ અને વોકેશનલ એજ્યુકેશનને વધુ વિસ્તાર મળ્યો. ખરેખર આ બધા ફેરફાર શિક્ષણના ભવિષ્યની દિશા બતાવે છે, જ્યાં ટેકનોલોજી અને સ્કિલ્સ પર જોર છે. તો આ બધી વાતો થઈ, પણ જમીન પર એની શું અસર છે અને આગળનો રસ્તો કેવો દેખાય છે? આ યોજનાની સફર પર એક નજર કરીએ. 2018માં શરૂ થઈ. 2021માં એને નવી NEP સાથે અપડેટ કરવામાં આવી. હાલનો જે તબક્કો ચાલી રહ્યો છે એ 2026માં પૂરો થશે. અને એવું પણ વિચારાઈ રહ્યું છે કે એના પરિણામો જોઈને એને આગળ પણ લંબાવી શકાય. આ બતાવે છે કે સરકાર આને એક લોંગ ટર્મ વિઝન તરીકે જોઈ રહી છે, કોઈ શોર્ટ ટર્મ પ્રોજેક્ટ તરીકે નહીં. અને જ્યારે લોંગ ટર્મ વિઝનની વાત આવે ત્યારે પૈસાની વાત પણ આવે. 2.94 લાખ કરોડ રૂપિયા. આ 2021થી 2026ના સમયગાળા માટેનો અંદાજિત ખર્ચ છે. આટલી મોટી રકમ બતાવે છે કે આ યોજનાને કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
અને આ પૈસા જાય છે ક્યાં? સ્કૂલો બનાવવા, શિક્ષકોને ટ્રેનિંગ આપવા, ક્લાસરૂમને સ્માર્ટ બનાવવા, આ બધી જ જગ્યાએ. તો આ યોજનાનો લાભ કોને મળી રહ્યો છે? એનો વ્યાપ જુઓ. દેશની લગભગ 1.16 મિલિયન શાળાઓ આમાં સામેલ છે. આપણે શરૂઆતમાં જે 15 કરોડ વિદ્યાર્થીઓની વાત કરી હતી, એમને આનો સીધો ફાયદો મળે છે. અને હા, જે શિક્ષણનો પાયો છે, એવા લાખો શિક્ષકોને પણ આ યોજના સપોર્ટ કરે છે. ચલો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ. જો આટલી બધી માહિતીમાંથી મુખ્ય મુદ્દા યાદ રાખવા હોય તો એ કયા છે? એકદમ ટૂંકમાં સમજીએ. યોજનાનું નામ સમગ્ર શિક્ષા અભિયાન. શરૂઆત થઈ 2018માં. હાલનો તબક્કો 2026 સુધી ચાલશે. કયા લેવલ માટે છે? પ્રી પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધી. કોના સાથે જોડાયેલી છે? નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 સાથે. અને એનો પાયો શું છે? SSA, RMSA અને ટીચર એજ્યુકેશન. આ ત્રણ યોજનાઓનું મર્જર. બસ આટલું યાદ રહે તો પણ ઘણું.